કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ અકાઉન્ટની અંદર એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો શીખવાના છે, કારણ કે આ દાખલો એવો છે કે કદાચ તમે ગણો બેસો તો ભૂલ પણ પડે, ન પણ આવડે, પણ એના કોન્સેપ્ટ ક્લિયર કરજો તો આવડી જાય એવો દાખલો છે. સહેલો છે, ધ્યાન આપજો. ઉપર રકમ વાંચીએ આપણે. દિવ્યેશ કન્સ્ટ્રક્શન તારીખ 1/5/20 ના રોજ રૂપિયા 40 લાખનો એક કરાર શરૂ કર્યો. આપણને કરાર કિંમત આપેલી છે. હવે દાખલો જો આપણે ગણતા હોય તો એવું માની લેવાનું કે આપણે કોણ છે, કોન્ટ્રાક્ટર જ છે આપણે, ને આપણે જ કામ કરી આપવાનું છે. તો આપણે જે કામ હાથમાં લીધું છે એની કિંમત છે રૂપિયા 40 લાખ અને કરાર કિંમત કેવા છે, જેની વિગતો નીચે મુજબ છે. વિગતમાં આપેલી છે આપણને તારીખ 31/12/21, 31/12/22. ચાલુ કામ ખાતે વિગત આપેલી છે. પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, સ્થળ પર માલ સામાન, સ્થળ પર યંત્ર, અનામત નફો. પછી બીજે તમે કોષ્ટક આપ્યું છે એમાં તમને પાસે ખરેખર ખર્ચ આપ્યા છે, અંદાજિત ખર્ચ આપેલા છે. વિગત વાંચીએ આપણે. કરાર તારીખ 31/3/23 ના રોજ પૂરો થશે. અને ખાસ ધ્યાન આપજો કે કરાર ક્યારે પૂરો થાય છે, 31/3/23, કારણ કે આપણે ત્યાં સુધી ખાલી આપણે ગણતરી કરીશું. યંત્ર પર 15% લેખે સીધી રીતિની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. અને આ વાક્ય પણ ખાસ જોવાનું કે જે ઘસારો છે એ સીધી રીતિની પદ્ધતિ ગણવામાં આવે છે. ચાલો એ છોકરીઓ વાંચો શાંતિથી. કરારના અંતે રૂપિયા 25,000 નો માલ સામાન સ્ટોક છે, એટલે કે આખરનો સ્ટોક તમને આપેલો છે, બરાબર, કે રૂપિયા 25,000 નો માલ સામાનનો સ્ટોક. યંત્ર કરાર શરૂ થયાની તારીખે કરારની જગ્યાએ મોકલવામાં આવ્યું હતું. આ વાક્ય પણ ખાસ વાંચવાનું કે જે યંત્ર છે એ ક્યારે મોકલવામાં આવેલું, કે જ્યારે કરાર ચાલુ થયો એ તારીખે મોકલવામાં આવેલું. એનો મતલબ કે આપણે ત્યાંથી ઘસા ગણવો પડશે. ઉપરોક્ત માહિતી પરથી નંબર 1, તારીખ 31/12/22 ના રોજ કરાર ખાતું બનાવવાનું છે અને નફા નુકસાન ખાતે લઈ જવાની રકમની ગણતરી કરવાની કીધી છે, બરાબર. નંબર 1 પર શું આપેલું છે આપણને, કે 31/12/22 ના રોજ કરાર ખાતું બનાવવાનું છે આપણે, બરાબર. ને આ જ આપણે ખાસ ધ્યાન આપવાનું, 31/12/22 ના રોજ. નંબર 2, અંદાજિત કરાર ખાતું પણ આપણે તૈયાર કરવાનું છે, કારણ કે આપણે જ્યારે આનો નફો લખીશું આપણે નફા નુકસાન ખાતે એ આપણને આના પરથી મળશે. ઓકે, જોઈએ આપણે. હવે જે દાખલામાં આપણે વર્ષ આપ્યા તે પહેલા તારીખ પહેલા જોઈ લઈએ આપણે, કે આપણે ગણતરી કરવાની છે 31/12/22, એટલે કે આપણે આ ખરેખર આની ગણતરી કરવાની છે આપણે 31/12/22. તો 31/12/22 એ આખર તારીખ ગણાય, તો સૌની તારીખ કઈ ગણાય, 1/1/22 ગણાશે. હવે કોઈ દાખલો એવો પણ હોય કે જેમાં તમને આ તારીખ આપેલી ના હોય, ખાલી કીધું હોય ઓનલી 31/12/22, તો એનો મતલબ આ જ થાય કે વર્ષ શરૂ થાય કઈ તારીખે, 1/1/22 ને પૂરું ક્યારે થાય, 31/12/22. ઓકે, પછી આ બાજુ પણ તમે આ તારીખ આપી છે 31/12/22, તો આ પણ આપણે દાખલામાં કન્સિડર કરવાનું છે. કયા કરાર માટે, 1/1/22 થી 31/12/22 સુધીની અંદર. ઓકે, આગળ તમને અંદાજિત ખર્ચ આપેલા છે, એ તમને આગળ કામ લાગશે, બરાબર છે. પણ હવે આને સમજો કે આમાં તારીખ છે 31/12/21, તો આનો મતલબ શું થાય? આપણે ગણતરી કયા વર્ષની કરવાની છે, આપણે 1/1/22 થી 31/12/22 ની ગણતરી કરવાની છે. પણ આપણને જે આપ્યા છે ચાલુ કામ ખાતે એ તારીખ છે 31/12/21, એ તમને ગયા વર્ષનું ચાલુ કામ ખાતું આપેલું છે. કયા વર્ષનું? ગયા વર્ષનું. હવે સમજો કે આ જે દાખલો છે, તમે કરાર ખાતું બનાવો છો, આ તમારું કરાર ખાતું છે, બરાબર. કરાર ખાતાની અંદર જમા બાજુ લખીએ છીએ આપણે ચાલુ કામ ખાતે, ચાલુ કામ ખાતે યાદ હોય તો. ને ફરી એકવાર બોલું, ધ્યાન આપજો કે દાખલાનો કોન્સેપ્ટ ક્લિયર કરજો. દાખલો સહેલો છે, એ પૂછાય એવો દાખલો છે, બરાબર. બેઠામાં કવર થાય. ને આ દાખલો એક એવો છે કે માનો કે 14 માર્ક દાખલો પૂછાય તો એમાંથી 7 થી 8 માર્ક બેઠા આવે વગર હવાલાએ. તો જમા બાજુ લખીએ આપણે ચાલુ કામ ખાતે. ચાલુ કામ ખાતાની અંદર પ્રમાણિત કામ તમને પહેલા આપેલું છે, લખીશું આપણે પ્રમાણિત કામ. પ્રમાણિત કામની અંદર રકમ છે 16 લાખ, તો અહીંયા આવશે 16 લાખ. આ ખાલી તમને ગણતરી ખાલી કરાવું છું, આપણે કરવાની નથી, ખાલી સમજવા માટે. પછી બિન પ્રમાણિત કામ છે 80,000, તો લખીશું આપણે બિન પ્રમાણિત કામ 80,000. એના પછી સ્થળ પર માલ સામાન, એટલે આખરનો સ્ટોક કહેવાશે માલ સામાન.
રકમ છે 25,000, યંત્ર આપેલું છે, યંત્રની કિંમત છે 3 લાખ, યંત્ર આપ્યું છે એનો મતલબ કે આ ઘસારા બાર યંત્ર હશે. કેમ? કારણ કે આખર બાકીમાં આપેલું છે ચાલુ કામ ખાતે. સમજાય છે? ઉધાર બાજુ આવશે ચાલુ કામ ખાતે અનામત નફો, અનામત નફો, ને બીજું એક આવે નફા નુકસાન ખાતે નફો, પણ આપણને આપેલો નથી. આપણી પાસે અનામત નફો છે 2,05,000, તો ઉધાર બાજુ આપેલા છે 2,05,000. હવે જો આપણે દાખલા ગણ્યા હોય બરાબર, તો તમને યાદ જ હોય કે જ્યારે દાખલામાં આપણને આ પ્રમાણે માહિતી આપેલી હોય તો આપણે આ પ્રમાણે આપણે અસર બતાવીએ. ને અમારી તારીખ કઈ છે 31/12/21, તો એનો મતલબ કે ચાલુ થાય 1/1/21 ને પૂરું થાય 31/12/21 માં. બરાબર? ચાલો, આ તો ખાલી માહિતી છે. આના પરથી જો આપણને કહેવામાં આવે કે ચાલુ કામ ખાતું બનાવો, તો બનાવતા આવડે કે નહીં આવડે? તો આપણે આના પરથી ચાલુ કામ ખાતું બનાવીએ. તમારે આ ગણિત કરવાની જરૂર નથી. આને ખાલી સમજવા માટે કે જ્યારે આપણે દાખલા ભણેલા છે એની અંદર આપણે આ પ્રમાણે એન્ટ્રી મારેલી છે. બીજા બધા ખર્ચા પણ આવશે બરાબર, પણ જે આપણને હાલમાં આપેલા છે ખાલી તે આપણે ખાલી બતાવેલા છે કરા ખાતાની અંદર. એના પરથી આપણે બનાવીએ ચાલુ કામ ખાતું. કયું ખાતું બનાવવાનું છે આપણે? ચાલુ કામ ખાતું. કઈ તારીખ સુધીનું આવશે? 1/1/21 થી 31/12/21. આના પછી બનાવવાનું છે આપણે જમા બાજુ. ચાલુ કામ ખાતું જમા બાજુ છે, તો અસર ક્યાં આવશે? ઉધાર બાજુ આવશે, પણ નામ કોનું? કરાર ખાતાનું આવશે. એટલું આટલું આ તો ખબર આપણને. તો લખીશું આપણે ઉધાર બાજુ કે કરાર ખાતે, કરાર ખાતે. એમાં તમને જે નામ આપ્યા છે એ નામ લખી શકાય. પ્રમાણિત કામ છે, લખીએ આપણે અહીંયા પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, આખરનો માલ સામાન, આખરનું યંત્ર અથવા પ્લાન્ટ. રકમ આ લખવાની જો કે આપણે સેમ જ છે 16 લાખ. એ પ્રમાણિત કામ આવશે 16 લાખ. એના પછી બિન પ્રમાણિત કામ છે 80,000. સ્થળ પર માલ સામાન, લાખડ માલ સામાન 25,000. ઘસારા બાદ યંત્ર આપેલું છે 3 લાખ. જો વારંવાર શબ્દ વાપરું છું ઘસારા બાદ, કારણ કે આપણને આ જ કામ લાગવાનું છે. સરવાળો થાય બાકી છે સરવાળો. ચાલો કરીએ આપણે. તો 16 લાખ વત્તા 80,000, 25,000 અને 3 લાખ, તો 20 લાખ અને 5,000. 20 લાખ 5,000. પછી આના પરથી આ જે જમા બાજુ છે એ ક્યાં લખાય? ચાલુ કામ ખાતાની ઉધાર બાજુ લખાય. એ જ પ્રમાણે આ પણ ચાલુ કામ ખાતે છે, પણ આ ઉધાર બાજુ છે, તો આપણે ક્યાં લખીશું હવે? જમા બાજુ. તો અનામત નફો, પણ નામ કોનું? કરાર ખાતાનું. કરાર ખાતે, કરાર ખાતે અનામત નફો. નફાની રકમ છે 2 લાખ અને 5,000. જો તમને ડાયરેક્ટ આ ખાતું બનાવતા આવડતું હોય તો બનાવી શકાય. આ ગણિત કરવાની જરૂર નથી. આ ખાલી સમજવા માટે કે દાખલો જ્યારે આપણે ગણતા હોય છે કરાર ખાતું બનાવીએ તો કરાર ખાતાની જમા બાજુ લખીએ આપણે ચાલુ કામ ખાતે, ઉધાર બાજુ લખીએ આપણે પાછા આપણે ચાલુ કામ ખાતે. અહીં આવશે અનામત નફો. આ જે જમા બાજુ છે એ ઉધાર બાજુ જાય ચાલુ કામ ખાતાની, જે ઉધાર બાજુ ક્યાં જાય? જમા બાજુ જશે. ઓકે, ચાલો. તો આ થઈ ગયું તમારું ચાલુ કામ ખાતું કયા વર્ષનું. એને આપણે બાકી લાવીએ તો સરવાળો થાય 20,05,000, 20 લાખ અને 5,000. જમા બાજુ પણ સેમ સરવાળો રહેશે 20 લાખ 5,000. એમાંથી અનામત નફો બાદ કરીએ 2,05,000, તો બાકી આવશે 18 લાખ રૂપિયા. તો 18 લાખની સામે લખવાનું આપણે બાકી આગળ લઈ ગયા.
બાકી આગળ લઈ ગયા પ્રશ્ન ચિહ્ન, કારણ કે આપણે રકમ શોધીને લાવેલા છે એટલા માટે. આટલું આવડ્યું? ઓકે. હવે ધ્યાન આપજો કે આના પછી આવશે જે આપણે બનાવવાનું છે ખરેખર આ ચાલુ વર્ષનું કરાર ખાતું એ બનાવીએ આપણે. તો આમાં તારીખ છે 1/1/21 થી 31/12/21. તો આના પછી આવશે લખીએ આપણે કરાર ખાતું 1/1/22 થી 31/12/22 સુધીનું. તમે ખાલી 31/12/22 લખો તો પણ ચાલે, તો આપણને ખબર પડવી જોઈએ કે આ 1/1/22 ચાલુ થાય અને 31/12/22 પૂરું થાય છે. હવે આના પછી આ ખાતું બનતું હોય એટલે કે આ વર્ષ પૂરું થઈ ગયું, બરાબર. આપણું જે કામ ચાલુ હતું આગળ ગયા વર્ષનું એના પછી આપણે બાકી આપણે આ વર્ષે લાવવી પડે. ચાલો, તો જે જમા બાજુ બાકી લાવ્યા એ લખ્યા આપણે ઉધાર બાજુ કે બાકી આગળ લાવીએ. શું લખીશું આપણે? બાકી આગળ લાવીએ. રકમ છે 18 લાખ, તો અહીંયા આવશે 18 લાખ. હવે કોઈને એવું મન થાય કે ચાલો કે ભાઈ આ જે રકમ છે એ લખીએ આપણે 30 લાખ, તો પણ લખી શકાય. એમાં તમારા પાસે નફો 12 કરોડ પર કેટલો? 2 લાખ અને 5,000. ખબર પડી? પણ આપણે એના કરતા શોર્ટકટમાં જે બાકી હોય એ આપણે બાકી લખી દેવાનું. કેટલા? 18 લાખ રૂપિયા. એટલે ગયા વર્ષની બાકી આપણે આ વર્ષે લાવ્યા, બાકી આગળ લાવીએ. હવે આ વર્ષે જે ખર્ચા થતા હોય એ બધા ખર્ચા બેઠા લખી દેવાના. તો આ વર્ષના ખર્ચા એટલે કઈ તારીખના જોવાના? 1/1/22 થી 31/12/22 ના જોવાના. એટલે આપણે આ બધા ખર્ચા લખવાના થાય. ઓકે. તો જોઈશું આપણે પહેલા લખ્યું છે માલ સામાન 5 લાખ. તો ચાલો કરાર ખાતા ઊંડા બાજુ માલ સામાન રકમ 5 લાખ. હવે આ એક એન્ટ્રી એવી છે કે તમે હવાલો વાંચ્યો કે ના વાંચ્યો આપણે લખી શકીએ. એના પછી છે મજૂરી ખર્ચ. લખીશું આપણે મજૂરી આપેલી છે 2,50,000. તો ખર્ચ કહેવાય એટલે ઉધાર બાજુ 2,50,000. પરોક્ષ ખર્ચા એ પણ ખર્ચ કહેવાય, તો એ પણ લખીશું આપણે ઉધાર બાજુ પરોક્ષ ખર્ચ. પરોક્ષ ખર્ચ આપેલા છે 1,50,000, તો અહીંયા આવશે 1,50,000. ત્યારબાદ માલ સામાનનું વેચાણ. આપણે માલ સામાનનું વેચાણ કરીએ તો આપણી પાસેની વસ્તુ જાય, તો ક્યાં લખીશું આપણે? જમા બાજુ. તો માલ સામાનનું વેચાણ લખીશું આપણે જમા બાજુ માલ સામાનનું વેચાણ. અથવા નફા નુકસાન ખાતે લખો તો પણ ચાલે કે ભાઈ નફા નુકસાન ખાતે માલ સામાનનું વેચાણ. વેચાણ છે 30,000 નું, તો આપણે પણ રકમમાં લખવાના 30,000 લખવાના. વાત ખબર પડે છે? જેટલામાં વેચાયું હોય એ આપણે વેચાણ કિંમત લખવાની, ઓછી હોય કે વધારે કોઈ લેવા દેવા નથી. પછી જોવું પડે આપણે કે આ જે વેચાણ કર્યું આપણે એની પડતર કેટલી છે. તો માલ સામાનની પડતર છે ₹40,000. એટલે કે 40,000 ની વસ્તુ આપણે વેચી કેટલામાં? 30,000 માં. તો પૈસા ઓછા કે વધારે આવ્યા? વસ્તુ છે કેટલાની? 40,000 ની, વેચી આપણે 30,000 માં, તો 10,000 રૂપિયા ઓછા આવ્યા, એને કહેવાય નુકસાન. તો એ લખવાનું આપણે જમા બાજુ 10,000 નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે માલ સામાન વેચાણનું નુકસાન અથવા માલ સામાનનું નુકસાન. બોલાવેલું. જો નફો થતો હોય, આપણો જે માલ સામાન હોય જેમ કે 30,000 નો હોય, આપણે વેચીએ 50,000 તો 20,000 વધારે આવ્યા, એટલે કે નફો એ લખીશું આપણે ઉધાર બાજુ. નફો તો ઉધાર બાજુ, ખોટ જાય તો જમા બાજુ આપણે લખવાનું. આ થાય. એના પછી છે આકસ્મિક ખર્ચ. તો આકસ્મિક ખર્ચા આ વર્ષમાં આપેલા નથી, આમાં ડેશ છે, લખવાની જરૂર નથી. પણ પેટા કરાર ખર્ચ તમને આપેલા છે 80,000. તો એ 80,000 ખર્ચ જ કહેવાય. પેટા કરાર કીધું હોય કે પેટા કરાર ખર્ચ કીધું હોય, બંને એક જ કહેવાય. ટૂંકમાં એને કહેવાય ખર્ચ કહેવાય. તો એને આપણે કરાર ખાતાની ઉધા બાજુ બતાવવું પડશે 80,000. તો અહીંયા લખીએ આપણે 80,000 પેટા કરાર અથવા પેટા કરાર ખર્ચ થઈ ગયું. હવે આ જે રકમ છે 1 2 3 4 5 6 એ આપણે બેઠી જોઈને લખી શકીએ. એના પછી છે કે આપણે હવે જમા બાજુ આવશે ચાલુ કામ ખાતે. લખીશું આપણે જમા બાજુ ચાલુ કામ ખાતે. આ રકમ પણ આપણને આપેલી જ છે ચાલુ કામ ખાતાની.
આપણે ખાલી જોને લખવાની છે. ચાલુ કામ ખાતે 4 નામ આવે. એક પ્રમાણિત કામ આવે, બિન પ્રમાણિત કામ આવે, માલ સામાન આવે અને યંત્ર આવશે ઘસારા બાદ. તો પહેલા લખીએ આપણે પ્રમાણિત કામ, એના પછી આવશે બિન પ્રમાણિત કામ, આખોનો માલ સામાન અને ઘસારા બાદ યંત્ર. પ્રમાણિત કામ તમને દાખલામાં આપ્યું છે કશે રોકડ કેટલી મળી, કેટલું કામ પૂરું થયું, કશું આપેલું નથી, પણ રકમ બેઠી આપેલી જ છે. તારીખ ખાસ જોવાની કે આ તારીખ છે 31/12/22, અહીંયા પણ છે 31/12/22. તો એનો મતલબ કે આપણે આમાંથી ખર્ચા લખી દેવાના. એટલે કે ચાલુ કામ ખાતે દેખાય હેડિંગ, તો ચાલુ કામ ખાતે રકમમાં લખી દઈશું આપણે. તો એમાં આપ્યું છે પ્રમાણિત કામ 28 લાખ, પ્રમાણિત કામ છે 28 લાખ, તો 28 લાખ. બિન પ્રમાણિત કામ આપેલું છે 3 લાખ, તો બિન પ્રમાણિત કામની અંદર લખવાનું 3 લાખ. માલ સામાન 40,000, તો માલ સામાન લખીશું 40,000. એ પણ આપણને આપેલો જ છે, પણ યંત્ર આપેલું નથી. એમાં છે પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે આપણે શોધી લાવવાનું. તો એ આપણે શોધીશું. તો અહીંયા બાજુ મૂકી આપણે પ્રશ્નાર્થ ચિહ્ન. અનામત નફો પણ આપેલો નથી, જો કે આપણો ના જ હોય. કેમ? કારણ કે જે આપણે દાખલો ગણીએ છીએ એમાં આપણે જાતે નફો લાવવો પડે, તો ત્યાં આપણને પ્રશ્નાર્થ ચિહ્ન. તમે ખાલી વિચારો કે દાખલામાં જે આટલી એન્ટ્રી આપણે મારી એમાં આપણે કશું વિચારવાની જરૂર પડી કશેથી? થોડું ઘણું આપણને આવડતું હોય, દાખલા આપણે જો ગણેલા હોય જાતે, તો આટલી એન્ટ્રી આપણે આરામથી લખી શકીએ. તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 એન્ટ્રી થઈ. માનો કે 4 એન્ટ્રી 1 માર્ક મળતો હોય, બરાબર છે? તો પણ 4 માર્ક થાય કે થાય? 4 ચોક 16. ખબર પડે? દાખલો હજુ બાકી છે, હજુ અમુક રકમ એવી છે હજુ બેઠી આવશે. હવે આપણે આની વાત કરીએ કે આપણે આ ખાતું બંધ કરવું હોય તો આપણે યંત્ર લાવવું પડે ઘસારા બાદ કિંમતનું. તો યંત્ર માટે હવાલો છે. જો આ જે હવાલો છે કરાર વાળો, એ આપણને છેલ્લે કામ લાગશે અને નંબર 2 માં કામ લાગશે. ઘસારા આપતા હાલમાં કામ લાગશે. કરારના અંતે 25,000 નો માલ સામાન છે, બરાબર? જ્યારે કરાર પૂરો થશે તો એમાં આપણને કામ લાગશે. પછી યંત્ર પર યંત્ર કરાર શરૂ થયાની તારીખે કરાર જગ્યાએ મોકલવામાં આવ્યું હતું, એ આપણને હાલમાં કામ લાગશે. બરાબર છે? જ્યારે આપણે કામ ચાલુ કરીએ છીએ એ જ દિવસે આપણે યંત્ર આપવામાં આવે છે. એમાં તારીખ કઈ આપેલી છે? તો યંત્ર ની તારીખ છે 1/5/20. 1 બની થવું જો. ચાલો, તો 1/5/20 ના રોજ આપણે ધંધો ચાલુ છે આપણો, એટલે આપણે કરાર લીધો. 1/5/20 થી આપણે કામ ચાલુ કર્યું. તો એ દિવસે આપણે યંત્ર લાવ્યા છે કેટલાનું? કશું આપ્યું કશે દાખલામાં? કશે આપેલું નથી. પણ આપણી પાસે ઘસારા બાદ કિંમત છે. ફરી એક વાર ધ્યાન આપજો, લખેલું છે એની અંદર કે યંત્ર કરાર શરૂ થયાની તારીખે કરારની જગ્યાએ મોકલવામાં આવ્યું. જ્યારે આપણે કરાર ચાલુ કર્યો, કરાર ચાલુ કર્યો આપણે 1/5/2020 ના રોજ, તો આ દિવસે યંત્ર ધંધામાં લાવેલા, કરારની જગ્યા પર લાવેલા, પણ કેટલાનું આપેલું નથી. પછી આપણને ઘસાણ દર આપેલો છે કે ભાઈ યંત્ર પર 15% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણાય છે. હવે આનો મતલબ થાય કે ઘસારો હંમેશા મૂળ કિંમત પર ગણાય. બરાબર છે? જો આપણી પાસે મૂળ કિંમત હોય તો આપણે ઘસારો ગણી શકીએ. જેમ કે આ દાખલામાં યંત્ર બાકી છે 3 લાખની. હવે આ ગયા વર્ષનું ખાતું આપેલું છે, આ 4 વર્ષનું ખાતું આપેલું છે, તો જે 3 લાખ છે એ બાકી આમાં બી આવી ગઈ કે નહીં આવી ગઈ? ગયા વર્ષનું જે યંત્ર છે ઘસારા બાદ 3 લાખનું, એ આખર બાકી કહેવાય. તો આ આખર બાકી કહેવાય. તો આ યંત્ર સૌની બાકી બને કે ના બને? કારણ કે આ જે 18 લાખ છે એ 18 લાખમાં આ યંત્ર સમાયેલું છે. યંત્ર નહીં, આ બધું જ પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, માલ સામાન, યંત્ર, આ બધી વિગત આમાં સમાયેલી છે. એમાંથી નફો આપણે બાદ કર્યો છે, તો એ રકમ આપણે અહીંયા લખેલી છે અને કુલ ખર્ચ પણ કરી શકીએ આપણે. સમજાયું? એટલે કે જે યંત્ર છે ગયા વર્ષનું આખર બાકી, એ યંત્ર હવે બનશે સૌની બાકી બનશે 3 લાખ. તો આપણે 3 લાખમાંથી ઘસારો બાદ કરવો પડે. યંત્રનો અહીંયા જે 3 લાખ કિંમત છે ઘસારા બાદ, એમાંથી આપણે ઘસારો બાદ કરીએ તો આપણને જવાબ મળી જાય. પણ ઘસારો કેટલો
કારણ કે ઘસારો મૂળ કિંમત પર છે. આ જે 3 લાખ છે એ ઘસારા બાદ કિંમત છે, મૂળ કિંમત નથી, તો આપણે મૂળ કિંમત લાવવી પડે. ને આ દાખલામાં આ જ મેઇન પોઈન્ટ છે કે ભાઈ યંત્ર આવશે કેટલું. તો જોઈએ આપણે, આમાં તારીખ છે 1/5/20, તો ગણતરી કરીએ આપણે કે ધારો કે 1/5/20 ના રોજ યંત્રની કિંમત ₹100, એટલે કે આપણે ₹100 નું યંત્ર લાવેલા હોય કઈ તારીખે 1/5/20 ના રોજ, આપણે માની લેવાનું કે ₹100 નું આપણે યંત્ર લાવેલા છે. હવે આનું વર્ષ ક્યારે પૂરું થાય? 1/5/20 નું વર્ષ પૂરું થાય 31/12/2020 ના રોજ. કેટલી ખબર 31/12 જ આવે, કારણ કે દાખલામાં જે તારીખ છે બધામાં 31/12 જ છે, 31/12 તો એનો મતલબ એવો થાય કે આ યંત્ર પણ જે પહેલી તારીખ છે 1/5 એનું વર્ષ ક્યારે પૂરું થાય? 31/12/20 ના રોજ. તો આપણે 31/12/20 સુધી ઘસારો ગણવો પડે, સુધીનો ઘસારો. તો ઘસારો કેટલો ગણાશે? આપણને ટકા આપેલા છે લગભગ 10, 15 આપે, કેટલા આપેલા છે? 15% આપેલા છે, એટલે આપણે 15 લેવા પડશે. ચાલો, તો ₹100 એની મૂળ કિંમત છે. ₹100 શબ્દ સંકલિત કિંમત છે, મૂળ કિંમત છે. તો મૂળ કિંમત પર ઘસારો ગણીએ આપણે, તો ઘસારો છે 15%. એ આખા વર્ષનો ઘસારો ગણાશે, પણ આપણે તો ખાલી 1/5 થી લઈને 31/12 નો ઘસારો ખાલી ગણવાનો છે. વાત ખબર પડે છે? તો 5મો મહિનો આપણે ઉપયોગ કર્યો છે પૂરેપૂરો, તો 5મો મહિનો ગણવાનો આપણે. નંબર 6, 7, 8, 9, 10, 11 ને 12 એમ આપણે 8 મહિના લેવાના. એટલે પહેલા ઘસારા ગણવા માટે આપણે 8 મહિનાનો ઉપયોગ કરવો પડે કે ભાઈ યંત્ર આપણે 8 મહિના ઉપયોગ કર્યો છે એટલા માટે. લખવા પડી. અહીંયા 15% લખો તો પણ ચાલે, 15/100 લખો તો પણ ચાલશે. બરાબર? તો ₹100 મૂળ કિંમત હોય તો એના પર 8 મહિના લેખે ઘસારો ગણીએ આપણે, તો ઘસારો આવશે ₹10. કેટલો ઘસારો આવે છે? ₹10. તો બાકી કેટલી રહેશે એની અંદર? ₹90. બોલો આટલું આવે. ફરી એક વાર કે જો આપણે 1/5 આપણે યંત્ર લાવીએ ₹100 નું, તો ₹100 લખ્યા આપણે, એમાંથી ઘસારો બાદ કરીએ. સિમ્પલ છે કે ભાઈ ₹100 યંત્ર લાવ્યા, માઇનસ કરીએ ઘસારો. જો આપણને કહેવામાં આવે કે ભાઈ 10% ઘસારો ગણો, તો ₹10 આવશે, તો ₹90 મળી જાય. પણ 10% કીધું હોય તો, અને વાર્ષિક કીધું હોય તો, પણ આ દાખલામાં આપણે અહીંયાથી અહીંયા 8 મહિના થાય છે, એટલે 8 માસનો ઘસારો ગણવાનો. એ ઘસારો કેટલા આવ્યો તમને? 15%. એટલે ₹100 લખવાના, એની મૂળ કિંમત 15%, એટલે 15/100 લખવાના, ગુણ્યા 8/12, કારણ કે આપણે 8 મહિનો ઘસારો ગણવાનો એટલા માટે. ચાલો, હવે કોઈને એવું થાય કે સર વાર્ષિક ઘસારો ગણી ગયો પહેલા તો પણ ચાલશે, કે ₹100 આપેલા છે, એના ઘસારો વાર્ષિક તમે ગણો ₹15, 15% એટલે કેટલા આવશે? ₹15 આવશે. એને આપણે 8 માસમાં ફેરી કરવાનું, તો 15 ગુણ્યા 8/12 કરો તો પણ ₹10 ઘસારો આવે. થઈ ગયું? આગળ વધીએ આપણે. હવે આ તારીખ કઈ છે? 1/5/20. આખા તારીખ કઈ આવી? 31/12/20 આવી. હવે આના પછી કયા ધંધો ચાલુ થાય? 1/1 બોલી કેટલા આવશે? કેટલા આવશે? વર્ષ પૂરું થયું 31/12/20, તો ચાલુ કયું થયું? નવું વર્ષ 21. બાળક મેં તને જોયું તું ધ્યાન આપી ગઈ મેં. બરાબર છે? 21. બસ અપાર તમે કામ કરો. હવે ચાલો, તો કયા ચાલુ થાય? 1/1/21 ચાલુ થાય. તો ફરી પાછો આપણે ઘસારો બાદ કરીએ. હવે જે ઘસારો છે એ આપણે કઈ તારીખ ગણવાનો? 31/12/21 સુધી, કે આખા વર્ષનો ઘસારો ગણવાનો. બધા ધ્યાન પણ કેવું પડે એવું. એટલે તું ધ્યાન એટલા માંગે એમ કે તને ખબર પડે કે નહીં ખબર પડી. તારીખ માં તો હું હવે ચાલો ઘસારો ગણે આખા વર્ષનો, તો કેટલો ઘસારો ગણાશે? 90 ગુણ્યા કરો 15%. થશે આવું? આવું થશે નહીં. કેમ? કારણ કે જે ઘસારો છે એ આપણે મૂળ કિંમતે ગણવાનો, તો મૂળ કિંમત ₹100 છે, તો 100 પર જ આપણે ઘસારો ગણવો પડે 15% પ્રમાણે. આટલી ખબર પડી?
તો 90 આપ્યા છે, ઘસારો ગણવો હોય તો 100 ગુણ્યા 15%, તો ₹15 એ આખા વર્ષનો ઘસારો આવે, બરાબર. તો હવે 90 માંથી 15 જાય તો કેટલા બચે? 85. તો આજે 85 બચ્યા એ કઈ તારીખ ના હશે? 31/12/21 ના હશે. 21 ની બાકી ગણાશે, 75 આવે. મેં જોયું કે કોઈ ધ્યાન આપે તો છે જ આ બાજુ. કેટલા આવશે? સરસ. કેટલા આવશે? 75. હું કાળે કોઈ બોલે બોલ્યા ખરા, બોલે એનું ઘર હશે. ચાલો આમાં કઈ તારીખ આવશે? 31/12/21 પણ ગણી શકીએ આપણે, બરાબર. ચલો હા, જપડે માટે અટાડે. ચાલો આગળ વધીએ આપણે. જો છેલ્લું સ્ટેપ છે. હવે આપણે આપણી તારીખમાં સરખાવીએ આને કે આપણા દાખલામાં કઈ તારીખ છે? 1/5/20 ₹100 નું યંત્ર છે. એમાંથી બાદ કરીએ આપણે 31/12/20 સુધીનો ઘસારો ₹10 ઘસારો 8 મહિના લેખે, તો 90 બાકી આવશે. એમાંથી 31/12/21 નો આખા વર્ષનો ઘસારો ગણીએ મૂળ કિંમત પર, ₹15 ઘસારો આવશે. તો બાકી બચે કેટલા? 75 બાકી રહી. હવે આપણા દાખલામાં ધ્યાન આપજો કે આપણી પાસે તારીખ કઈ છે? જે આ જે 3 લાખ છે એ કઈ તારીખની બાકી આપેલી છે? 31/12/21. દેખાય છે? 31/12/21 ની બાકી છે ₹3 લાખ. એટલે આ બાજુ રકમ 31/12/21 ની ઘસારા બાદ ₹3 લાખ આપણને આપેલા છે. ઘસારા બાદની વાત છે. તો આપણે પદ મૂકી શકીએ કે ના મૂકી શકાય? જો પદ મૂકીએ આપણે કે 31/12/21 નો ઘસારો અથવા ઘસારા બાદ કિંમત 21 સુધી ની ઘસારા બાદ કિંમત જો ₹75 હોય, જે આપણે લાવ્યા તે પ્રમાણે કેટલા હોય? ₹75 હોય. તો આના હિસાબે એની મૂળ કિંમત કેટલી છે? 1/5/20 ની મૂળ કિંમત ₹100. તો ખરેખર આપણી કિંમત છે ઘસારા બાદ 3 લાખ હોય, તો એ 3 લાખની મૂળ કિંમત કેટલી હોય? તો 3 લાખ ગુણ્યા 100 ભાગ્યા કરીએ 75 તો ₹4 લાખ આવે. આ યંત્રની મૂળ કિંમત તમારી પાસે આવી ગઈ. જો દાખલા તમને આ આઈપી હોય કદાચ ₹4 લાખ, તો આટલી બધી ગણી કરવાની જરૂર છે જ નહીં. કેમ? કારણ કે તમે આપ્યા 4 લાખ, બસ આની પર ઘસારો ગણી કાઢો. પણ આ દાખલામાં તમને કિંમત આપેલી નથી, તો એના માટે આપણે મગજમારી કરવી પડે. ઓકે, ને આ જ પોઈન્ટ એવો છે કે બધામાં ગુચાઈ જવાય, પણ ધ્યાન આપવાનું કમ્પ્લીટ. ચાલો ફરી એકવાર જોઈએ આપણને, કારણ કે આ પોઈન્ટ શીખવો જરૂરી છે. કેમ કે આ જ પોઈન્ટ નહીં આવતો આપણને જવાબ પણ આપણો આવશે નહીં. ચાલો હવે આપણે ખરેખર દાખલો કરીએ, સાચો દાખલો. કે આપણે 1 તારીખે 1/5/2020 ના રોજ જો આપણે ₹4 લાખનું યંત્ર લાવીએ, આ સીધી ગણે આપણી જવાબ પરથી કે આપણે ₹4 લાખનું યંત્ર આપણે લાવેલા છે. એમાંથી આપણે ઘસારો બાદ કરીએ. પહેલો ઘસારો 31/12/20 સુધીનો ઘસારો બાદ કરીએ તો ઘસારો કેટલો આવશે? જો રકમ છે મૂળ કિંમત 4 લાખ, તો 4 લાખ લખવાના. ટકા કેટલા? 15, તો 15/100. હવે અહીંયાથી અહીંયા કેટલા મહિના થાય છે? 8 મહિના થાય છે. તો આપણે 8 મહિનાનો ઘસારો ગણીએ તો કેટલો આવશે? 4 લાખ ગુણ્યા 15 ગુણ્યા 8 ભાગ્યા 1200 એટલે ₹40,000 ઘસારો આવે. તો આપણે બાદબાકી કરીએ તો 3,60,000 બાકી વધે. કઈ દિવસે? 1/1/21 ના દિવસે. અથવા કહી શકીએ આપણે 31/12/20 પણ કહી શકીએ આપણે. હવે ફરી પાછા આપણે આમાંથી ઘસારો બાદ કરીએ તો -31/12/21, કારણ કે આ વર્ષ ચાલુ થાય સૌને બાકી કહેવાય, તો આખા વર્ષનો ઘસારો ગણીએ આપણે. તો ઘસારો કેટલો ગણાશે? પણ તો ઘસારો મૂળ કિંમતે ગણાય. મૂળ કિંમત છે ₹4 લાખ. તો 4 લાખ પર આખા વર્ષનો ઘસારો એટલે કે 15% તમે ડાયરેક્ટ ગણી કાઢો તો 4 લાખના 15% થાય 60,000. તો ઘસારો આવશે 60,000. તો ઘસારા બાદ કિંમત મળે તમને 3 લાખ. સમજાય છે?
આઠ વર્ષનો ઘસારો આવ્યો. હવે તમે જેટલી વાર ઘસારો ગણશો અને આગલા વર્ષનો ઘસારો સેમ રહેશે. જેમ કે ભાઈ 31, 12, 22 નો ઘસારો ગણીએ આપણે તો ઘસારો કેટલા આવશે? 60,000. કેમ? આખા વર્ષનો ઘસારો. તો બાકી વધશે 2,40,000. પછી આપણે આગળ જઈએ કે ભાઈ 31, 12, 23 નો ઘસારો ગણીએ આપણે આખા એક વર્ષનો ઘસારો સેમ રહેશે કેટલા? 60,000. કેટલા બાકી રહી? 1,80,000. સમજાય છે? દર વર્ષે ઘસારો સરખો રહેશે, પણ વાત ક્યાં ખાલી બદલાય છે કે સૌથી પહેલા જે આપણે ખરી કરીએ આપણે 1/5 તો 1/5 થી 31/12 ની અંદર ખાલી 8 મહિના થાય તો આપણે અહીંયા ખાલી 8 મહિનાનો ઘસારો ખાલી ગણવો પડે. બાકી તમને લાગતું હોય કે મૂળ કિંમત મળી જાય તો આખા વર્ષનો ઘસારો ગણી કાઢો. એક ઘસારો તમે 8 મહિના ફેરી કાઢો. જેમ કે ઘસારો કેટલા તમારો 60,000 તો 60,000 ગુણ્યા 8 ભાગ્યા 12 કેટલો ઘસારો છે તમારો? 40,000. આવું કરો તો પણ ચાલે, પણ આપણી પાસે આ 4 લાખ હોવા જોઈએ. જો 4 લાખ હોય તો આપણે સીધી ગણતરી આ પ્રમાણે થાય. ખ્યાલ આવે છે? આ ગણતરી ખાલી તમે સમજા ખાલી કરેલી છે, બરાબર? બાકી ગણતરી કોઈ માર્ક મળશે નહીં, પણ આપણે ગણતરી કરવાની. ખબર પડી? ચાલો, આ ખબર પડી ગઈ આપણને કે ભાઈ ધારો કે 1/5 ની કિંમત 100 રૂપિયા હોય, ઘસારો બાદ કર્યા 8 મહિના પર રૂપિયા 10 તો 90 રૂપિયા બાકી આવશે. તો 90 માંથી જાય કેટલા? 15. આખા વર્ષનો ઘસારો કેટલા બાકી પડશે? 75. તો આના પ્રમાણે આપણને 3 લાખ આપેલા છે, બરાબર? એ લખી દે ખાલી આપણે ગાડી 31/12/21 ની બાકી કેટલી હોય? ₹75. તો એ પ્રમાણે 1/5/20 ની 100 ની બાકી કેટલી બને? ₹100. તો ખરેખર ઘસારા બાદ કિંમત છે આપણી પાસે 3 લાખ રૂપિયા. તો 3 લાખ હોય તો મૂળ કિંમત કેટલી ગણાય? ₹4 લાખ. તો આ ગણતરી આપણે બતાવવાની ખાલી છે, આટલી ગણતરી. આની કોઈ જરૂર નથી, આ ખાલી આપણે સમજવા માટે. થઈ ગયું આટલું? ચાલો, હવે ઘસારો કેટલા આવશે? તો ઘસારો દર વર્ષે સેમ જ આવશે. તો 4 લાખ ના 15%. કેમ? આખા વર્ષનો ઘસારો તો ઘસારો થાય 60,000. તો બહાર આવશે કેટલા? 2,40,000. તમે ખાલી વિચારો, ખાલી આપણે આ એક રકમ લાવવા માટે આટલી બધી ગણતરી કરવી પડે, આટલી બધી સમજ લેવી પડે તો આપણે આ રકમ લખી શકીએ, બાકી લખાશે નહીં. બાકી દાખલો કમ્પ્લીટ છે, બધું આપણું છે બેઠું. આપણને ખાલી આ એક રકમ લાવવા માટે બધી મગજમારી કરવાની થાય. ઓકે? જ્યાં તમે કોઈ બી તમે ચેપ્ટર ભણતા હોય એમાં યંત્ર આવે ને તો એનો મને થોડી મગજમારી થાય છે. કેમ? એમાં ઘસારો ગણવાનો આવે, એટલે આવેલા કારે એમાં કઈ પદ્ધતિ વપરાય, કેટલા મહિનાનો ઘસારો ગણવાનો, એમાં ખાલી ઓછો પડે. અમુક યંત્ર વેચેલું હોય, ટીવી જોવું પડે. આપણે કરીએ આપણે સરવાળો. તો હવે આવશે ચાલુ કામ ખાતે કુલ રકમ 28 લાખ, 3,40,000, 2,40,000. તો ચાલુ કામ ખાતે સરવાળો થાય 33,80,000. આ બાજુ હવે જો આપણે દાખલો અહીંયા પૂરો થઈ ગયો તો અહીંયા આપણે લખવું પડે ઉધાર બાજુ. તમને યાદ હોય તો કે ભાઈ નફા નુકસાન ખાતે નફો લખીએ આપણે, પછી અહીંયા લખીએ આપણે પાછા કે ભાઈ ચાલુ કામ ખાતે, ચાલુ કામ ખાતે અનામત નફો લખીએ, અનામત નફો. ને આ જે રકમ આવશે અનામત નફો નીચે લખીએ આપણે અનામત નફો, અનામત નફો. એટલે અહીંયા રકમ આપેલી હોય, અહીંયા આપેલી હોય, એ બેનો સરવાળો તમને બાકી મળે. તો આપણી પાસે બધી રકમ તો છે જ. કરીએ આપણે સરવાળો. તો 30,000, 10,000, 33,80,000. તો કુલ સરવાળો થાય 34,20,000. 34,20,000. એમાંથી આપણે બાદ કરીએ 18 લાખ, માઇનસ કરીએ 5 લાખ, 2,50,000, 1,50,000 અને 80,000. તો બાકી બચે 6,40,000. તો 6,40,000 પાછા આપણે બે ભાગ કરવાના કે નફા નુકસાન કેટલો નફો ને ચાલુ કામ ખાતે નફો કેટલો. તો આના માટે આપણે અંદાજિત પત્રક બનાવવાનું છે. આપણે દાખલામાં કીધું છે કે તમારે જે નફો લઈ જાઓ અનામત ખાતે, તો એના માટે અંદાજિત કરાર ખાતું આપણે તૈયાર કરવાનું છે. ખબર પડી? ચલો બનાવીએ આપણે અંદાજિત કરાર ખાતું. અંદાજિત કરાર ખાતું કઈ તારીખ થી કઈ તારીખ સુધી? તો ઉપરનું જે આપણું કરાર ખાતું છે એ કઈ તારીખનું છે? 1/1/22 થી 31/12/22. તો
તો 22 વર્ષ પૂરું થઈ જાય. તો ચાલુ ક્યારે થાય? 1/1/23 વર્ષ ચાલુ થાય. એ ક્યારે પૂરું થાય? 31/3/23. કેમ 3 બોલ્યો? દાખલામાં કીધું છે કે જે કરાર છે એ તારીખ 31/3/23 પૂરો થાય છે, એટલે આપણે આગળ જવાની જરૂર નથી. ફક્ત પહેલો મહિનો, બીજો અને ત્રીજો 3 મહિનાની આપણે ગણતરી ખાલી કરવાની છે. 3 મહિનાની ગણતરી. તો ફરી એક વખત આ ખાતું બનાવી આપણે, તો આના પરથી પાછા સેમ બનાવવાનું. તો બનાવવું હોય તો અહીંયા આવશે બાકી આગળ લાવ્યા. શું લખવાનું? બાકી આગળ લાવ્યા. હવે આ બાકી ક્યાંથી આવશે? જો ધ્યાન આપવા ઉપર કે જે ચાલુ કામ ખાતું છે ગયા વર્ષનું, કયા 2021 નું, એના પરથી આપણે 2022 માં લખ્યું. હવે આપણે આગળ જવાનું છે 2023 ની અંદર, તો 2022 પછી આપણે આમાં લાવવું પડે. તો આના પરથી આપણે ચાલુ કામ ખાતું બનાવવું પડે કે ભાઈ ચાલુ કામ ખાતું બનાવવું હોય તો જ્યાં બાજુ ચાલુ કામ ખાતે પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, માલ સામાન, યંત્ર, એટલે આ પ્રમાણે રકમ આવશે કુલ 33 લાખ જે આપણે લખી તે 33,80,000. તો આ બાજુ આવશે 33,80,000. પછી આના પરથી આપણે આ બાજુ પાછું નફો લખવો પડે ગાડી, પણ આપણી પાસે હાલમાં કોઈ નફો નથી. છે કોઈ નફો? જે નફો છે ભેગો છે, તો પણ આપણે ગાડી ભેગો નફો 40 બતાવી દેવાનું. આપણે આમાંથી આ રકમ બાદ કરીએ તેને આપણે બાકી કહેવાય. સમજાય છે? હા, તો યાદ રાખવાનું કે જ્યારે આવો દાખલો પૂછાય, કેવો દાખલો? અંદાજિત કરાર વાળો, તો આપણે ઉપરના કોષ્ટક પરથી જે ચાલુ કામ માટે સરવાળો આવે એ જન્મ લેવાનો 33,80,000 લખીશું આપણે અહીંયા કાઉન્સમાં કે કુલ 33,80,000 ચાલુ કામ ખાતે. એમાંથી કુલ નફો બાદ કરવાનો. જે નફો આવેલો હોય એ પૂરેપૂરો નફો બાદ કરવાનો 6,40,000. તો આને તમે કુલ ખર્ચ કહો તો પણ ચાલે. શું કહેવાય? બાકી આગળ ના લખો, એની જગ્યાએ શું લખી શકાય? કુલ ખર્ચ લખો તો પણ ચાલે. તો માઇનસ કરીએ 6,40,000 તો રકમ આવશે 27,40,000. કેટલા આવશે અહીંયા? 27,40,000. હવે જે પાછો દાખલો છે એ દાખલા આપણે પાછો એકવાર ગણી કાઢવાનો. જે રકમ આપી આપણે એ પ્રમાણે જોઈએ. આપણે જો હવે તારીખ કઈ છે આની અંદર? તારીખ આવે છે 31/3/23. આખર તારીખ જોઈ લેવાની. તો આમાં જોજો 31/3/23 કશે દેખાય તમને? 31/3/23 દેખાય રકમ? એટલે હવે આપણે ખાલી આ જ ખાનામાં ખાલી આપણે જોવાનું રહે, બીજા કશામાં જોવાનું નહીં. તમને ખાલી ખર્ચા આપેલા છે, બીજું કશું નહીં આપ્યું. આ ફરી ખર્ચ એ પાછા આપણે અહીં ઉધા લખી દેવાના, જોઈને જ લખવાના છે. લખીએ આપણે પહેલા કે માલ સામાન છે 3 લાખ, તો ઉધા બાજુ લખીએ આપણે માલ સામાન 3 લાખ. રકમ બહાર લખી દેવાની ડાયરેક્ટ. માલ સામાન પછી મજૂરી આપેલી છે, મજૂરી ખર્ચ એટલે મજૂરી લખી શકીએ આપણે. તો મજૂરી આપેલી છે કેટલી? મજૂરી છે 80,000. ત્યારબાદ પરોક્ષ ખર્ચ આપેલા છે. પરોક્ષ ખર્ચાની વાત કરીએ તો પરોક્ષ ખર્ચ કેટલા આપ્યા છે? 1 લાખ. તો અહીંયા આવશે 1 લાખ. હવે ધ્યાન આપજો કે માલ સામાનનું વેચાણ આમાં આપેલું નથી, આમાં ડેશ છે. એના પછી આકસ્મિક ખર્ચ આપ્યા 30,000 લખવા પર આપણે આકસ્મિક ખર્ચ. આકસ્મિક ખર્ચ રકમ છે 30,000. બરાબર. છેલ્લે છે પેટા કરાર, જે આપણને આપેલું નથી પણ રકમમાં ભૂલ છે. રકમમાં ભૂલ છે. રકમની અંદર અહીંયા 20,000 હોવા જોઈએ, પણ એવું જોયું ને કે 20,000 હોય જ. માનો કે તમને 20,000 આપેલા નથી તો આપણે દાખલો 20 રકમ નહીં આપી, આપણે દાખલા પ્રમાણે કરવાનો. શું ફરક પડે? મારી વાત ખબર પડે છે? મને ખ્યાલ છે રકમમાં ભૂલ છે કે અહીંયા 20,000 આવવા જોઈએ, અને ભૂલ પણ ના કહેવાય. ખબર પડે છે? ભૂલ પણ ના કહેવાય. જો એ રકમ ના હોય તો નહીં લખવાનો ખર્ચ. સમજાય છે ને? આપેલું તો લખી દેવું પડે આપણે, પણ આપણા દાખલામાં આપેલું છે તો આપણે લખીશું અહીંયા 20,000. તો અહીંયા આવશે પેટા કરાર અથવા પેટા કરારનો ખર્ચ. પેટા કરારનો ખર્ચ કેટલો? 20,000. હા, અને ધ્યાન આપજો કે રકમમાં કીધું હોય તો લખવાનું, કે ના કીધું ના લખી દેવાનું, લખવાની જરૂર નથી. પતી ગયું આટલું. હવે હવાલા જોઈએ આપણે. આ પૂરું થઈ ગયું. તો આ બી પતી ગયું કે કરારના અંતે
25,000 નો માલ સામાન સ્ટોક છે જ્યારે કરાર પૂરો થાય આપણે આ તારીખે 31/3/23 23 છે બરાબર 31/3/23 તો માલ સામાન છે કેટલો 25,000 આખરનો કહેવાય તો જમા બાજુ આવશે માલ સામાન આખરનો માલ સામાન રકમ બહાર લખી દેવાની 25,000 હજુ કોઈ રકમ છે હવાલામાં બીજો કોઈ હવાલો હવે છે નહીં પણ જ્યારે તમે છેલ્લું કરાર ખાતું બનાવો છેલ્લું મતલબ કે જ્યારે તમારું વર્ષ પૂરું થવાનું હોય એ વર્ષનું બનાવતા હોય તો છેલ્લે લખવું પડે આપણે કરાર આપનાર ખાતે કરાર કિંમત કરાર આપનાર ખાતે કરાર કિંમત કરાર કિંમત કેટલી છે તો દાખલાને તમને જ્યાં સ્ટાર્ટિંગ કરેલી તેમાં આપણે કીધું નહીં ગઈ ભાઈ 1/5/20 ના રોજ 40 લાખનો કરાર શરૂ કર્યો તો 40 લાખની કહેવાય કરાર કિંમત તો લખીએ આપણે 40 લાખ બોલો પતી ગયો હવે આમાં કશું આવશે ખરું બે બાકીનું કોઈ આખર બાકી એવું કઈ આવશે આવશે યંત્ર એ તો રહેવાનું જ છે તમે ગમે એ કરો યંત્ર આપણે રાખવું જ પડે પણ યંત્ર કેવું ઘસારા બાદ લખવાનું હવે આના ઉપરના વર્ષની અંદર ઘસારા બાદ કિંમત કેટલી આવેલી 2,40,000 તો એ બાકી પાછી અહીંયા સૌની બાકી બને 2,40 તો અહીંયા પણ આપણે 2,40,000 માંથી ઘસારો બાદ કરવાનો બરાબર છે આખા વર્ષનો ઘસારો કેટલો બધામાં સેમ રહેશે 60,000 પણ અહીંયા 60 આવશે નહીં આવે આમાં આખો વર્ષ તમને આપેલું છે આમાં આખો વર્ષ આપેલું નથી કેમ ફક્ત 3 મહિના જ છે 1/1 થી 31/3 તો આખા વર્ષનો ઘસારો 60,000 તો 3 માસનો કેટલો થાય તો 3 માસનો ઘસારો થાય 15,000 ખ્યાલ આવે છે તો લખી શકીએ આપણે ગણતરીની અંદર કે માટે ઘસારો બરાબર કયા વર્ષનો 31/3/23 નો ઘસારો બરાબર 2,40,000 એમાંથી માઇનસ કરવાના જે મૂળ રકમ 4 લાખ છે એ 4 લાખના આખા વર્ષના 15% પણ આપણે ખાલી 3 મહિના જરૂર છે તો 3/12 તો 4 લાખ ગુણ્યા 15 ગુણ્યા 3 ભાગ્યા 1200 કરો તો પણ જવાબ કેટલો આવશે 15,000 એટલે જે ઘસારા બાદ કિંમત છે ગયા વર્ષની 2,40 એ સૌની બાકી બને એમાંથી ઘસારો બાદ થાય ફક્ત 15,000 તો માઇનસ કરીએ આપણે 15,000 તો રકમ કેટલી આવશે 2,25,000 આ ખ્યાલ આવે છે ગણતરી આ બતાવવી પડે ફરજિયાત તો અહીંયા આવશે ઘસારા બાદ કિંમત 2,25,000 ઘસારા બે રીતે ગણી શકાય મૂળ કિંમત છે એના પર ઘસારો ગણી કાઢો તો પણ ચાલે અથવા જે ઘસારો છે તમારો કેટલા આખા વર્ષનો 60,000 એને ફેરવી કાઢો ગુણ્યા 3/12 તો પણ ચાલે તો પતી ગયું હવે આપણે આને ખાતું બંધ કરીએ તો કરાર આપનાર ખાતે 40 લાખ વત્તા 25,000 2,25,000 સરવાળો થાય 42,50,000 42,50,000 અહીંયા પણ આવશે 42,50,000 એમાંથી બાદ કરીએ આપણે 27,40,000 3,80,000 1,30,000 20,000 તો 9,80,000 તો આ જે રકમ આવે 9,80,000 એને કહેવાય અંદાજિત નફો શું કહેવાય છે આને અંદાજિત નફો આપણે આના આધારે ઉપર નફો ફેરવવાનો છે આપણે ઓકે તો ફરી પાછા ગણતરી કરીએ આપણે કે ભાઈ નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ બરાબર એના માટે લખી સૂત્ર અંદાજિત નફો ગુણ્યા અંશમાં લખીશું આપણે પ્રમાણિત કામ છેદમાં આવશે કરાર કિંમત આ સૂત્ર ખાસ યાદ રાખવાનું કે જે અંદાજિત નફો છે એ ગુણ્યા કરવાના પ્રમાણિત કામ છેદમાં આવશે કરાર કિંમત તો અંદાજિત નફો કેટલો આવ્યો 9,80,000 તો લખ્યા આપણે 9,80,000 પ્રમાણિત કામ કયું લેવાનું
તો ધ્યાન આપજો કે આપણે જે ગણતરી કરીએ છીએ એ કયા વર્ષની ગણતરી કરવાની છે? આપણે ગણતરી કરવાની છે 31 અહીં 22 ભાઈ ગઈ તો 31/12/22 ની ગણતરી કરવાની છે આપણે, એટલે આ ખાનામાં આની અંદર. તો આનો જે નફો હોય એને આપણે ગણતરી કરવાની છે. તો એનો મતલબ કે આપણે આમાંથી લેવાનું પ્રમાણિત કામ લેવાનું. તો પ્રમાણિત કામ છે 28 લાખ. તો અહીંયા આવશે કેટલા? 28 લાખ. કરાર કિંમત છે 40 લાખ. ચાલો તો કેટલા રૂપિયા આવશે? હવે કેલ્ક્યુલેટર થશે ને પાછું. આપણે એક કામ કરીએ, 4 મિનિટ જવા દઈએ પોતાના ઘેર. તો 98 ગુણ્યા 28 લાખ ભાગ્યા 400, રકમ થાય 6,86,000. 6,86,000. હવે આ બાદ ધ્યાન આપો કે જે રકમ આવી 6,86,000, આપણે આના ભાગ કરવાનો ભાગ કે 640 માંથી વેચવાના કેટલા? 686 વેચવાના. વેચાશે? શક્ય જ નહીં. જો તમને યાદ હોય આપણે દાખલો ગણતા હોય તો તમને આપણે લખીએ ખબર યાદ હોય તો કે ભાઈ કુલ નફો લખીએ આપણે પહેલા કે કુલ નફો આપણે લખીએ ને એક્ઝામ્પલ તરીકે આપણે લખી આવું કુલ નફો. તો કુલ નફો તમને આપેલો છે જેમ કે 5 લાખ. આપણે ખાલી એક્ઝામ્પલ લઈએ કે 5 લાખ નફો આપેલો છે, બરાબર છે. એના આપણે ભાગ કરીએ. એક આવશે નફા નુકસાન ખાતે આવે ને એક આવે ચાલુ કામ ખાતે આવે અનામત નફો. આના માટે સૂત્ર બધા છે 2/3 ના ધોરણે, બરાબર છે. તો એના માટે સૂત્ર મૂકીએ આપણે. તો જે જવાબ આવે તો માનો કે આનો જવાબ આવે 2,70,000. એક્ઝામ્પલ કેટલો જવાબ આવે? 2,70,000. તો આમાં કેટલા આવશે? તો કે ભાઈ 5 લાખ એમાંથી બાદ કરો 270, તો આનો જવાબ થાય 2,30,000. એ આપણને ખબર પડી જાય. તો આપણા દાખલામાં છે નફો કેટલો છે? કુલ નફો 6,40,000. અહીં આપણને આપ્યા છે 6,40,000. હવે એમાંથી આપણે એક ગણતરી કરી છે, આપણે નફા નુકસાન વાળી ગણતરી આપણે કરેલી છે. આ છે ચાલુ કામ ખાતે અનામત નફો. તો જે આપણે ગણતરી બતાવેલી છે એ કેટલી આવે છે? 6,86,000. તમે વિચારો કેટલા આવે છે? 6,86,000. તો ભાગ પડશે ખરા? 640 માંથી 686 તમે વેચો કેવી રીતે? પણ મને વાત ખબર પડે છે. તો આ દાખલામાં નફો વેચાશે નહીં. તો એનો મતલબ કે બધો નફો પૂરેપૂરો લઈ જઈશું આપણે નફા નુકસાન ખાતે. ખબર પડે છે? આના જો રકમ ઓછી આવતી હોય તો આપણે વેચી શકીએ. જેમ કે આમાં 6 લાખ આવતા હોય, એક્ઝામ્પલ કેટલા આવતા હોય? 6 લાખ. તો અહીંયા આપણે લખી શકીએ 40,000. 6 લાખ વત્તા 40,000, 6 લાખ અને 40,000. પણ આ દાખલામાં નફો પેલો વધારે આવે તો જે ઓછો છે એ આપણે વેચી કેટલી શકવાના? તો એનો મતલબ કે પૂરેપૂરો નફો લઈ જાવ આપણે નફા નુકસાન ખાતે. તો આમાં ચાલુ કામ ખાતે નફો લખાશે નહીં. સમજાય છે? અહીં લખીએ આપણે નફા નુકસાન ખાતે નફો અને અહીંયા આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. વાત ખબર પડે? આપણે જે આ પુસ્તક બનાવ્યું છે એ ખાલી જોવા માટે કે આનો ભાગ પડે કે ના પડે. બાકી આની પણ કોઈ જરૂર નથી. દાખલો તમારો આખો અહીંયા પૂરો થઈ ગયો. પણ મને કદાચ ડાઉટ છે, કદાચ કોઈને ખબર ના પણ પડી હોય તો એના માટે પાછા એકવાર થોડું આપણે બીજી પાછું લઈએ વધારાની. ધ્યાન આપજો ને જો આમાં પાસ થવો હોય દાખલામાં એકદમ ઈઝી છે. કેમ કે દરેક એન્ટ્રી આપણે આરામથી લખી શકીએ. કઈ કઈ એન્ટ્રી ખબર? આ 1, આ 2, આ 3, 4, આ 5 અને આ 6 જોવાની છે અને લખવાની છે. ગયા વર્ષ માટે આપેલી છે. પછી આ બાકી લખી શકાય આપણે જોઈને. માલ સામાન મજૂરી ખર્ચ પેટાકા લખી શકાય જોઈને. વેચાણ પણ લખી શકાય, નુકસાન પણ લખી શકાય. બીજું કે તમે ચાલુ કામ ખાતે જે રકમ આપેલી છે એ આપણે લખી શકીએ. હા, આ બાકી રખાય. જો ભાઈ આને આપણે અહીંયા સુધી લાવ્યા નીકળ્યા છે 60,000. એના માટે બધી મગજમારી છે. પછી ચલો માનો કે આપણે આ સાઈન આપણે લઈને આવ્યા આપણે, બરાબર? આપણે લેતા આવ્યા, સાઈન મળી ગયા, સરવાળો કર્યો, રકમ લાવ્યા. નફો આવ્યો તો નફાને આપણે વેચવો પડે. નફાને વેચવો પડે નફા નુકસાન ખાતે ને બીજું ચાલુ કામ ખાતે. પણ એના માટે પછી આપણે આની ગણતરી કરવાની. પણ આમની કોઈ ચિંતા નથી. આ રકમ મળી જાય આપણને કે આ રકમ સરવાળો કરો, પણ આ મળે પછી, પણ આ મળે પછીની વાત છે. ચલો જોડે આપણે કરી અને બાકી રાખીએ આપણે.
પણ આ લખી શકાય જોઈને ખર્ચ જે આપ્યા તે આકસ્મિક ખર્ચ, પેટા ખર્ચ, પછી માસણ હવાલ તમને આપ્યું હવાલામાં કયા કિંમત બે આપેલી છે વિચારો ફક્ત ખાલી આ એક રકમ આમાં બી એની જ મગજમારી બે રકમ અને ત્રીજી રકમ વિચાર કરો ખાલી 3 એન્ટ્રી તમારી ખોટી પડી શકે બાકી દરેક એન્ટ્રી સાચી પડે જો 14 માર્કનો દાખલો હોય તો મિનિમમ 10 થી 11 આવી જ જાય મારી વાત ખબર પડે છે તો આવો દાખલો જોઈને ગભરાઈ જવાનું નહીં પ્રેક્ટિસ કરવાની તો તમને ભલે 1-2 માર્ક કપાઈ જાય તો બાકીના બેઠા માર્ક મળે જે પોઈન્ટ છે આપણો એ સમજી લો કે આના પર જે ઘસારો ગણ્યો 60,000 એ આપણે આખા વર્ષનો ઘસારો ગણવાનો ને ઘસારાની પદ્ધતિ કઈ છે સીધી લીટીની પદ્ધતિ એનો મતલબ કે મૂળ કિંમતે ઘસારો ગણવો પડે તો આપણી પાસે મૂળ કિંમત હોવી જોઈએ તો એના માટે આપણે લખવું પડે કે ભાઈ ₹100 મૂળ કિંમત હોય જો આ ગણતરી તમને ખાલી બતાવી સમજાવવા માટે આ લખવાની જરૂર નથી કે મૂળ કિંમત ₹100 હોય એના પર આપણે ઘસારો ગણીએ 8 મહિના લેખે 15% પ્રમાણે તો ઘસારો ₹10 આવે તો 90 બાકી બચે તો 90 માંથી આખા વર્ષનો ઘસારો બાદ કરીએ ₹15 તો બાકી બચે 75 તો આ બાકી 75 ને આના પ્રમાણે રકમ છે ₹3 લાખ 31/12/21 31/12/21 આપણે ધાર્યું તે પ્રમાણે છે આમાં આપ્યું તે પ્રમાણે છે તો 75 પ્રમાણે ₹100 થતા હોય મૂળ કિંમત તો આપણી રકમ પ્રમાણે કેટલા થાય તો કે ભાઈ 4 લાખ થાય બસ આ 4 લાખ મળી જાય એટલે વાત પતી ગઈ કે આપણે 4 લાખ પર ઘસારો ગણી કાઢવાનો તો 4 લાખ પર આખા વર્ષનો ઘસારો થાય 15% પ્રમાણે ₹60,000 જોવાનું કે આખા વર્ષનો ઘસારો છે આની અંદર તો ઘસારો લખો પૂરેપૂરો ₹60,000 મળી જાય એટલે આ રકમ લખાય આ રકમ લખાઈ જાય એના પછી સરવાળો કરવો પડે તમારે પણ આ રકમ લાવવા માટે જોવાનું કેટલા મહિના છે 3 મહિના છે આખા વર્ષનો ઘસારો 60,000 તો ગુણ્યા 3/12 એટલે 3 મહિનાનો ઘસારો કેટલો મળે 15,000 15 બાદ કરી દેવ 2,25,000 મળી ગયા સરવાળો કરો બાકી લાવો નફો આવશે 9,80,000 આના આધારે આપણે નક્કી કરવાનું કે આમાં કેટલા અને આમાં કેટલા નફા નુકસાન કેટલા અને ચાલુ કામ ખાતે કેટલા તો આપણે ગણતરી કરેલી છે એની અંદર કે ભાઈ અંદાજિત નફો ગુણ્યા પ્રમાણિત કામ છેદમાં કરાર કિંમત તો નફો આવે છે અંદાજિત 6,86,000 એટલે કે આપણે 640 માંથી 686 વેચવાના જે શક્ય જ નથી તો એવું આપણે સમજી લેવાનું છે કે ભાઈ બધો નફો પૂરેપૂરો નફા નુકસાન ખાતે જાય બોલો હવે થોડું ક્લિયર થાય છે વાત બરાબર દાખલો બાકી સહેલો છે મિનિમમ 10-11 માર્ક તો મળે જ એટલે આવો દાખલો જવા દેવાય નહીં સમજવાનું થોડું ઘણું સમજવું પડે શીખવું પડે તો પણ ખબર ના પડે તો કમેન્ટ કરો અમારો કોન્ટેક્ટ કરો સર નહીં ખબર પડી તમને અમે શાંતિથી ફરી એકવાર સમજાવીશું બરાબર છે તો આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હોય બરાબર જો ભાઈ અમુક બોલવાનું છે શબ્દો એમ તેમ થઈ જાય જીભ થોડે ચોંટે એટલા માટે પણ તમારે વિડીયો કમ્પ્લીટ જોવાનો તમારે પછી એવું નહીં કે ભાઈ ચલો ફટાફટ જોઈ લઈએ આપણે આવડી જાય લખીને જ કરવું પડશે જો કે દાખલો પૂછાઈ ગયો કસ્ટમથી તો આપણે આ દાખલો ગણવાનો થાય કેમ હવે આપણને આવડશે ઓકે ચલો આપણે મળીશું નવા વિડીયોની અંદર થેન્ક યુ